જો વિવેક એટલે શું? આમ તો વિવેકના ઘણા પ્રકાર છે. બહુ સામાન્ય વિવેક છે કે માથું દુખતું હોય તો ખાટું દહીં ન ખવાય. આ સામાન્ય વિવેક, બીજું કઈ નહીં. શું બોલવું, ક્યારે બોલવું, કેવું બોલવું, આ ખબર હોવી જોઈએ. ક્યાં બોલવું એ ખબર હોવી જોઈએ, અને પાછું શું બોલવું એ પણ ખબર હોવી જોઈએ. આ મધ્યમ પ્રકારનો વિવેક, આ બહુ સામાન્ય આપણે વિવેકમાં રાખીએ, સાવ સામાન્ય વિવેક. શું બોલવું અને ક્યારે બોલવું. રામનું નામ સારું, બહુ સારું. રામનું નામ લેવાથી જીવન તરે, બરાબર. રામના નામથી પથ્થર તરી ગયા તો જીવન તરે કે ન તરે? પાક્કું 100%. માંડવામાં ફેરા ફેરાતા હોય ને પછી મહારાજ બોલે રામ બોલો ભાઈ રામ, તો કેમ રામનું નામ સારું નથી? છે હા કે ના? માંડવામાં લેવાય પછી ગોર મહારાજને દક્ષિણા ન મળે, કંઈક બીજું મળે. મરણ માન માને ગુણે શાન કોઈ, અને માંડવડામાં હેરા કેતું નથી કોઈ. માંડવડામાં હેરા કેતું નથી કોઈ. એક તો સમય છે, બીજી એની માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. મરવામાં પછી કોઈની સ્મશાન યાત્રા નીકળતી હોય, એને જીવ બંધાઈ ગયો હોય, અને જેવી પાલખી ઊંચો ત્યારે બોલજો બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી. મરણમાં કોઈ ગણેશાય નથી બોલતું, બાકી બે ભગવાનના જ નામ છે. પણ ક્યાં બોલવું, શું બોલવું એ ખબર હોવી જોઈએ. બસ આ વિવેક છે.